નમસ્કાર, હું છું આપની સાથે સંધ્યા. આજકાલ એક બાળક બહુ ચર્ચામાં છે. આમ કહો તો એ ટ્રોલ પણ થઈ રહ્યું છે, કારણ કે કેબીસીમાં આ બાળક પહોંચ્યું, જે ગાંધીનગરનું કહેવામાં આવ્યું છે. અને ત્યારબાદ તેણે બિગ બીને જે રીતે જવાબ આપ્યા તેને લઈને આ બાળક ટ્રોલ થયું છે. તો બિગ બીએ પણ નામ લીધા વિના ટ્વીટ કર્યું અને કહ્યું કે હવે કશું કહેવા માટે નથી, બસ સ્તબ્ધ છું. કોઈકે માનસિકતા પર સવાલ ઉઠાવ્યા ત્યારબાદ માતા પિતાના સંસ્કાર, ગુજરાતનું નામ ડૂબાડ્યું છે, આવા ઘણા બધા સવાલો ઊભા કર્યા છે. ત્યારે સવાલ એ છે કે આ બાળક સ્માર્ટ છે કે પછી ઓવર સ્માર્ટ, ક્યુરિયસ છે કે પછી ઓવર કોન્ફિડન્ટ. તો આ બધા જ્યારે મુદ્દાઓ આવી રહ્યા છે ત્યારે આ મુદ્દે જ આપણે આજે ચર્ચા કરીશું. અને ચર્ચા માટે સિનિયર સાયકોલોજિસ્ટ આપણી સાથે જોડાયા છે, ડૉક્ટર પ્રશાંત ભીમાણી. પ્રશાંતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સિંધ્યા. ઘણું બધું અત્યારે ચર્ચા થઈ રહી છે આ બાળક વિશે અને ટ્રોલ પણ થઈ રહ્યું છે. ઘણા લોકો તેના બાળકના ઉછેર ઉપર સવાલ ઊભા કરી રહ્યા છે, બાળકની માનસિકતા ઉપર સવાલ ઊભા કરી રહ્યા છે, મા બાપને પણ ઠપકો આપી રહ્યા છે. સવાલ અત્યારે એ છે કે જ્યારે બાળક કદાચ આપણે કંઈ કહેતા હોય ને પછી એની પહેલા જ જવાબ આપી દે, અથવા તો ઘણી વખતે તોછડાઈ ભર્યો જવાબ આપે, એટલે આપણી ભાષામાં તોછડાઈ ભર્યું, એને ન ખબર પડતી હોય કે આ તોછડો જવાબ છે. આને શું કહી શકીશું? એટલે સામાન્ય સંજોગોમાં જો આવું કોઈ વર્તન હોય તો ક્યારેક હાઈપર બાળકો જે હોય એ આ વર્તન કરે, ક્યારેક જેમનો આઈક્યુ ખૂબ વધારે હોય પણ સાથે એટેન્શન સિકિંગ બિહેવિયર હોય, એટલે લોકોનું ધ્યાન ખેંચવાની એક વૃત્તિ ને પ્રવૃત્તિ એનામાં પ્રબળ બની ગઈ હોય. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે સામાન્ય સંજોગોમાં જોતા હોય છે કે બાળકને કશુંક આવડતું હોય, ધારો કે માની લો કે એને કંઈક ગીત ગાતા આવડે છે કે ડાન્સ કરતા આવડે છે, એ કંઈક પોએટ્રી આવડતી હોય કે જે હોય તે એની સ્કિલ છે, એ કોઈ ગેસ્ટ ઘરે આવે તો મા બાપ બાળકને કહે છે કે તું પેલું આવડે છે ને કરીને બતાવ. એટલે બાળક એ કરીને બતાવે છે. એ વખતે પછી દરેક વખતે બાળક જે છે ને એ મા બાપે બાળકની અંદર જે સ્કિલ મૂકી છે એ બતાવવાનું એક ડિસ્પ્લે પ્લેસ થઈ જાય છે. એટલે એના કારણે એવું થાય છે કે બાળક જે છે એને પછી એનામાં જે બોલવાનું જે છે એમાં ક્યાંય નહીં બોલવાનું એ બ્રેક હોતી નથી, એક્સેલરેટર હોય છે. એટલે જેમ ગાડીમાં એક્સેલરેટર હોય પણ બ્રેક ના હોય એવું ક્યારેક થઈ જતું હોય છે. અને આનું મૂળ કારણ જે છે કે જ્યાં એને અટકવાનું હોય અથવા તો એ સમજ આપવી પડે માતા પિતાએ, એ ત્યાં કદાચ એ આપવામાં નિષ્ફળ ગયા હોય એવું બની શકે, અથવા તો બની શકે કે બાળક વધારે ને વધારે ઓવર એક્સાઇટેડ થઈ ગયું હોય ક્યારેક, ત્યારે પણ આવું કરે. એટલે આ બંને સ્થિતિ છે. પણ હું એવું જોઉં છું કે જો બાળકનું વર્તન બીજે પણ આ પ્રકારનું હોય, જો આપણે આ કેબીસીના કિસ્સાની વાત કરીએ તો ડેફિનેટલી એ ફોલ્ટી પેરેન્ટિંગનો જ એક ભાગ છે, હું કહી શકું. ઓકે, તો પેરેન્ટ્સે આવા બાળકો ઉપર શું ધ્યાન રાખવું જોઈએ, અથવા તો શરૂઆતથી પેરેન્ટિંગમાં કયા જે મુદ્દા છે તેને ધ્યાનમાં રાખવા જોઈએ? પહેલી વાત તો એ છે કે કોઈ પણ બાળક જ્યારે ઈચ્છનીય વર્તન કરે, એટલે કે આપણે એવું સમાજ માન્ય કે બરાબર યોગ્ય વર્તન કરે એવું માતા પિતાને લાગતું હોય, અથવા બીજા સમાજની દ્રષ્ટિએ, કુટુંબની દ્રષ્ટિએ એવું લાગતું હોય, તો એવા વર્તનને શાબ્દિક રીતે કે બીજી કોઈ રીતે એમણે સ્ટ્રોંગ બનાવવું જોઈએ, બળવત્તર બનાવવું જોઈએ. કેવી રીતે? કે એની પ્રશંસા કરીને, એને એપ્રિશિએટ કરીને. અને આવું જ્યારે થાય છે ત્યારે મનોવિજ્ઞાનની ભાષામાં બાળકના એ બિહેવિયરને રીઇન્ફોર્સમેન્ટ મળે છે. એટલે આ રીઇન્ફોર્સમેન્ટ એટલે પ્રબલન. એનો અર્થ એવો થાય કે તમે કોઈક વર્તન કરો પછી તમને જે પુરસ્કાર મળે એ પુરસ્કાર માટે થઈને ફરીથી એ વર્તન થવાની સંભાવના વધી જાય. આ આખી ઘટના જે છે આપણે મોટાભાગના વર્તનોમાં લાગુ પડે છે. અને નાના બાળકોને તો આ ઘટના બહુ ઝડપથી લાગુ પડતી હોય છે, કારણ કે શિક્ષણ જ એવી રીતે થતું હોય છે. અને એક પ્રકારનું લર્નિંગ જ કહેવાય. તો આ શિક્ષણ જે છે એટલે પેલી ચોપડીની ભણવાના શિક્ષણની વાત નથી, આ બિહેવિયરલ લર્નિંગની વાત કરું છું, એના શિક્ષણની વાત કરું છું. એટલે બાળકને જે વર્તન આપણે વધારે સારું કરવું હોય એને પુરસ્કાર આપતા હોઈએ, અને જે વર્તન આપણને ન ગમતું હોય કે આ બાળક ન કરે તો સારું, એને આપણે ડિસ્કરેજ કરતા હોઈએ. તો આ જે ડિસ્કરેજ કરવાની જે વાત છે એમાં ક્યારેક પનિશમેન્ટ આવતી હોય છે, ક્યારેક અમારી ભાષામાં નેગેટિવ રેઇન્ફોર્સમેન્ટ આવતું હોય છે. પણ પનિશમેન્ટને અમે લોકો બહુ એના પર મહત્ત્વ નથી આપતા. સાયકોલોજીની અંદર પનિશમેન્ટ એટલે મોટાભાગે લોકો એવું માને છે કે બાળક બહુ બોલે છે તો એક ઝાપટ મારી દીધી, પણ એ કરવું પણ એટલું જ ખરાબ છે જેટલું તમે બાળકને વધારે પડતું પ્રોત્સાહન આપો છો. આ બંને ભયંકર સ્થિતિ છે. એટલે આવી સ્થિતિમાં બાળકને શું કરવું અને શું ન કરવું એની યોગ્ય સમજ, યોગ્ય વર્તન પછી તરત આપવી જરૂરી છે.
અને એ પણ યોગ્ય માત્રામાં આપવી જરૂરી છે. હવે જ્યારે આપણે વાત કરીએ છીએ સંધ્યા, ત્યારે કેટલાક મા બાપને ખબર પડે એટલે મા બાપ તરત આજથી જ પછી એકદમ ગુસ્સો કરીને કે ના આવું ના જ કરાય એવું પણ ન કરે. એ ધીરજથી કામ લે અને તમને વેલ્યુની મૂલ્યોની ખબર હોય કે આવું કરાય અને આવું ના કરાય. મા બાપે જે વેલ્યુઝ બાળકમાં મૂકવી છે એ પ્રમાણે એને પ્રોત્સાહન આપે તો બાળકનું વર્તન ધીરે ધીરે એ પ્રમાણે શેપ થતું જશે. બિલકુલ. આ જે ઘટના છે એ બાદ એક વર્ડ અત્યારે સામે આવ્યો છે કે 6 પોકેટ સિન્ડ્રોમ. આ શું છે? એટલે સામાજિક માનસિક પરિસ્થિતિને લગતો આ કોઈક વર્ડ છે અથવા તો આની પાછળ શું ગણી શકાય? ના, એટલે આ વાત છે એ ખરેખર કોઈ સાયકોલોજીકલ ટર્મ નથી. ઓકે. એટલે એ બહુ એટલી સિરિયસલી લેવી નહીં એવું હું માનું છું. કારણ કે સિન્ડ્રોમ શબ્દ આવે, સિન્ડ્રોમનો અર્થ લક્ષણ ગુચ્છ એવો થાય, પણ સિન્ડ્રોમનો અર્થ અહીંયા એને આ લેવા દેવા નથી. એટલે આ બાબત એનાથી થોડી જુદી છે. સાયકોલોજીકલી એક્ઝેક્ટ એ જ બાબત આમાં નથી આવતી. ઓકે. આપણે માતા પિતાની વાત કરી, પરંતુ અત્યારની જો સામાજિક આપણે પરિસ્થિતિ જોઈએ તો ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે. પહેલા એવું હતું દાદા દાદી કાકા કાકી બધા જ સાથે રહેતા હતા, એક પરિવાર ભાવના હતી. તો બાળકના ઉછેર માટે દાદા દાદી નાના નાનીનો કેટલો ભાગ હોય છે સારા ઉછેર માટે? ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. મારી દ્રષ્ટિએ બહુ જ મોટો ભાગ હોય છે. જો ઘરનું વાતાવરણ સુમેળભર્યું હોય, જો ઘરના વાતાવરણની અંદર સૌહાર્દ હોય, જો ટ્યુનિંગ પ્રોપર હોય અને જો એ સંયુક્ત કુટુંબ હોય તો મારી દ્રષ્ટિએ એના જેવો આશીર્વાદ એક પણ નથી. કારણ કે જે મા બાપના પણ મા બાપ જ્યારે હોય છે ત્યારે એ આખા ઘરની અંદર એ વેલ્યુ સિસ્ટમ ઊભી કરે છે. વેલ્યુ સિસ્ટમ એટલે ઘરના સંસ્કાર, સાદી ભાષામાં. શું નહીં કરવાનું, શું કરવાનું, એની એક પ્રથા, કહી વણકહી પ્રથા ધીરે ધીરે ચાલતી આવે છે. અને એના લીધે બાળક જે છે એ વાર્તાઓ દ્વારા કે બીજા કોઈ ઉદાહરણો દ્વારા આ બધું શીખે છે. અને એટલે બાળકને એ પણ ખબર પડે છે કે આવું ન કરાય ને આવું કરાય. જેમ કે જ્યારે આપણો ટર્ન આવે કે આપણો વારો આવે ત્યારે જ બોલવાનું, કોઈની વાતને વચ્ચેથી નહીં કાપવાની. આ જ કિસ્સાના સંદર્ભમાં હું વાત કરું છું. આ બધું શિક્ષણ જે છે એ ઘણી વાર્તાઓ દ્વારા બાળકને મળી શકે. તો જ્યારે સંયુક્ત કુટુંબ હોય છે અને દાદા દાદી હોય છે તો એ દાદા દાદી દ્વારા મને એવું યાદ છે કે ઘણી બધી જનરેશને મહાભારત ને રામાયણ દાદા દાદી દ્વારા જ સાંભળેલા છે. અને એ રીતે જ આપને એ જ કહેવાની હતી કે મારા દાદી પાસેથી હું વાર્તાઓ સાંભળતી જ્યારે સૂતી વખતે. જ્યારે સૂતી હોય ત્યારે દાદી મને વાર્તાઓ કહેતા, અને એવી બોધપાઠ વાળી વાર્તાઓ કે જેને મારે જીવનમાં ઉતારવી છે. એટલે એ જ બાબત મેં મારા પુત્રમાં પણ અનુસરી કે એ નાનો હતો ત્યારે હું એને વાર્તા કહીને, અને વાર્તા એવી હોય કે સાંભળતા સાંભળતા ઊંઘ આવી જાય અને એ આપણને બોધપાઠ મળે. હવે એવું નથી થઈ રહ્યું, પણ ઓછું થાય છે. ઓછું થાય છે. એટલે પહેલા તો કેવું હતું કે પંચતંત્રની વાર્તાઓ હોય, રામાયણ મહાભારતની વાર્તાઓ હોય, 32 પુતળીની વાર્તા હોય, ઈસપની વાર્તાઓ, આ બધી અલગ અલગ પ્રકારની વાર્તાઓ એ વખતે હતી. મને એવું યાદ છે કે જે શિક્ષણ જે છે એનો આખી જે સંરચના હતી એ પ્રકારની હતી કે બાળકની કલ્પના શક્તિ વિકસે અને બાળક જે છે એ ધીરે ધીરે કલ્પનામાં જાય અને પછી એને એમાંથી જ એને ધીરે ધીરે ટ્રાન્સની અવસ્થામાં જાય અને બાળક સૂઈ જાય. આ એક બહુ અદ્ભુત ઘટના છે. અને હવે એવું નથી રહ્યું, કારણ કે હવે વાર્તાઓ માની લો કે એલેક્સા કે સીરી વાર્તા કહે છે, પણ એ વાર્તાની અંદર ભાવ નથી હોતા. એ વાર્તાની અંદર હુંફાળો સ્પર્શ નથી હોતો. એ વાર્તાની અંદર આજકાલ હાલરડાની પણ રેકોર્ડિંગ મળે છે, પણ એ હાલરડાની અંદર માતાનો સ્પર્શ નથી હોતો. અને એટલા માટે બાળકો એ હૂંફથી વંચિત રહી જાય છે. એટલે આ બહુ મોટો સાયકોલોજીકલ લોસ છે. અને આના લીધે બાળકોની અંદર એક પ્રકારની અસલામતી ઊભી થાય છે. સંધ્યા, આ બહુ મોટી વાત છે કે બાળકો સાથે માતાનો સંસ્પર્શ જેટલું વધારે નજીક રહે નાનપણમાં એકદમ, ત્યારે બાળકની અંદર હૂંફ અને સિક્યોરિટીની ભાવના વિકસે છે. એનાથી બાળકનું કોગ્નિટિવ ડેવલપમેન્ટ એટલે કે બૌદ્ધિક વિકાસ બહુ સરસ થાય છે. કલ્પના શક્તિ, તર્ક શક્તિ, એનામાં નિર્ણય લેવાની શક્તિ, આ બધું જ વિકસે છે. એની સાથે ઇમોશનલી બેલેન્સ થાય છે. જે અત્યારની ભાષામાં કહીએ તો આપણે આઈક્યુ તો વિકસે પણ ઇક્યુ પણ વિકસે છે. એટલે ઇમોશનલ કોશન્ટ પણ વિકસે છે. એટલે આ આખી સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ ગમે તે હોય, પણ જો માતા એનો રોલ બરાબર કરે, એને શું કહેવું ને શું ન કહેવું અને કેટલી માત્રામાં ને ક્યારે કહેવું, જો એને ખબર હોય તો ચોક્કસ બાળકનો ઉછેર સરસ રીતે થાય. બિલકુલ. બીજો હવે ટ્રેન્ડ વધી ગયો છે. એક નારો તો છે, સરકારે આપેલો છે કે હમ દો હમારે દો, પરંતુ પરિવારોએ હવે રીતે લઈ લીધો કે હમ દો હમારા એક. તો આ જે સૂત્ર પરિવારોએ અપનાવ્યું છે, માતા પિતાએ અપનાવ્યું છે, તો એની પાછળ એક બાળકનો ઉછેર કઈ રીતે થાય છે? આમાં
હજી તો મને તો એવું લાગે છે કે અમારા એક નહીં, અમારા એક બી નહીં, એ હા, ત્યાં હવે સુધી તો એ પહોંચી તરફ જઈ રહ્યું છે. રહ્યા છે. Yes, હા. yes. ચાઇલ્ડલેસ બાય ચોઇસ થઈ રહ્યું છે વધારે. તો આ આખી જે વાત છે એમાં મોટે ભાગે આર્થિક સમસ્યાઓ પણ બહુ બધી છે, સામાજિક સમસ્યાઓ પણ બહુ બધી છે. વધારે બાળક પહેલાં ઉછરી જતા હતા કારણ કે સંયુક્ત કુટુંબો હતા અને દરેક લોકોને પર્સનલ સ્પેસની ડિમાન્ડ નહોતી, એટલે એ બહુ એક મોટી વાત હતી. બધી કોમન સ્પેસ જ હોય, દરેક હોય તે હોય. તો આ ઉછેરની પ્રક્રિયામાં આ સોશિયલ બોન્ડિંગ એ બહુ મોટો ભાગ હતો. હવે પર્સનલ સ્પેસ અને પર્સનલ ચોઇસ એ બહુ મોટી વાત થઈ ગઈ અને એના લીધે 2 જ બાળકો અથવા 1 બાળક અથવા તો બાળક નહીં, એ પ્રકારનું ધીરે ધીરે વલણ અને વર્તન વધતા ગયા. જેમ જેમ પેરેન્ટિંગ વિશે સમજ વધતી ગઈ, એને કાચી સમજ ગણો કે અધૂરી ગણો કે પૂરતી ગણો, જે ગણો તે, તો એ સમજની અંદર મા બાપ એટલા બધા ઓવર કોન્શિયસ થઈ ગયા છે કે મારા બાળકના ઉછેરમાં એક પણ બાબતને ક્યાંય પણ ખોટી ના આવે અને મારું બાળક બીજા કરતાં સર્વશ્રેષ્ઠ થાય, એ ઘેલછા અને કારણે બાળકને એનું બાળપણ આપણે છીનવી રહ્યા છીએ ઘણીવાર. અને એના કારણે થઈને સાવ ઓછી સંખ્યામાં બાળકો અને એની સાથે સાથે એ બાળકો બીજા બાળકોને પણ ના મળે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ભલે 2 બાળકો હોય કે 1 બાળક હોય એનો વાંધો નથી, 1 બાળક બહુ ખરેખર સારી વાત છે, પણ એ બાળકોની સાથે એના બાળપણમાં એના સમવયસ્કો એને મળે એ જોવાની જવાબદારી પણ માતા પિતાની છે. અને એનાથી પણ બાળકની અંદર બહુ બધા સાયકોલોજીકલ અને સોશિયલ ચેન્જીસ થાય છે. જેમ કે હું એક વાત કહું કે એના કારણે ટીમ બિલ્ડિંગ થાય છે. બાળકોની અંદર પિયર ફિલિંગ, એટલે કે પોતાની જ ઉંમરના લોકોની માનસિકતા એ સમજી શકે છે, મૈત્રી ડેવલપ થાય છે. આ બધું જે છે અમુક બાળકોના આ ફેઝમાં ડેવલપ થાય છે, જેમાં એ તરુણ અવસ્થામાં કે કિશોર અવસ્થામાં હોય. તો આ બધી બાબતો પણ ખૂબ જરૂરી છે. ભાઈઓ હોય તો સિબલિંગ 2 હોય, એની રાઇવલરી પણ હોય, એ પણ ઘણીવાર જરૂરી છે. એટલે ભાઈ બહેનમાં કે ભાઈ ભાઈમાં ક્યારેક સહકાર અને ઈર્ષા બંનેનું મિક્સચર હોય, ક્યારેક બહુ પ્રેમ હોય, ક્યારેક આ બધી બાબતો એક ઉછેરનો એક ભાગ છે. પણ હવે સમાજ બદલાઈ રહ્યો છે એટલે આપણે સ્વીકારવું પડે. એક બાળક એ આર્થિક રીતે, સામાજિક રીતે, વ્યક્તિગત રીતે કદાચ 2 માતા પિતા છૂટા પડ્યા હોય તો પણ 1 બાળક હોય. આ ઘણી બધી એવી પરિસ્થિતિ હોઈ શકે જેને કારણે સિંગલ બાળકનું પેરેન્ટિંગ વધી ગયું છે. બિલકુલ. એક આપણે સૂત્ર પણ સાંભળ્યું છે, અમે નાનપણથી આપણે સાંભળતા આવ્યા છે કે સોટી વાગે ચમચમ, વિદ્યા આવે દમ. તો એ સૂત્ર અત્યારની પરિસ્થિતિમાં તો લાગુ નથી પડતું. તો એ કેવી રીતે કારણ કે બાળકો ભણતરથી થોડા દૂર જતા હોય, કારણ કે રમતિયાળ હોય અથવા તો ભણવાનું ન ગમતું હોય, તો પેરેન્ટ્સે કઈ રીતે ધ્યાન રાખવું? જે પહેલા પણ આપે કીધું કે ભાઈ મારવાથી એ શિક્ષા ન આવે, ઉપરથી તોછડું થઈ જાય બાળક, અથવા તો જે કરતું હોય એ પણ ન કરે. બાળકને મારવું ના જ જોઈએ, હકીકત છે. ધારો કે ઘણા બધા આ કિસ્સામાં પણ આપણે સાંભળ્યું હતું કે જો આવા બાળકને એક પહેલેથી ઝાપટ મારી હોત તો ના બોલે, પણ એ ખોટી વાત છે. કારણ કે એ એવી રીતે પેરેન્ટિંગ ન થાય, પણ એને સમજાવીને પેરેન્ટિંગ થાય, ધીરજપૂર્વક થાય. અને એ વાત તો સાચી છે જ નહીં કે મારીને શીખવાડી શકાય. નહીંતર પછી તમારે કંઈક શીખવાડવું હોય, મારો એટલે બાળક એ વખતે ભયના કારણે એ વસ્તુ કરવા માંડશે, એ વર્તન કરવા માંડશે. પછી ફરીથી જેમ જેમ થોડું મોટું થાય એમ એ મારની બીક જતી રહેશે. પછી પહેલાં તમે લાફો મારતા હતા, પછી દંડાથી મારો, પછી શું કરશો તમે? પછી ક્યાંક તો અટકવું પડશે ને તમારે. અને બાળક રીઢું થઈ જશે અને પછી બાળક માટે હિંસા એ બહુ કોમન બાબત થઈ જશે. અને અત્યારે ગંભીર સ્થિતિ તો સંધ્યા એ છે કે આપણે વિડીયો ગેમની અંદર પણ આપણે હિંસા જ જોઈએ છે. એટલે હિંસા ચારે બાજુ, ઘરમાં પણ હિંસા થતી હોય, સ્ક્રીન ઉપર પણ હિંસા થતી હોય, સમાજમાં પણ હિંસા બાળક જોતું હોય. એટલે બાળક માટે હિંસા બહુ કોમન એક અભિવ્યક્તિ થઈ જાય. અને એટલા માટે એ બાળક પછી બીજા ગુનાઓ કરતું થઈ જાય. એટલે ભવિષ્યમાં સાયકોપેથ કે સોશિયોપેથ બાળક જન્મવાનું અથવા તો બાળકના વર્તનનું જે કારણ છે, એ કારણ આ માતા પિતા દ્વારા થતી આવી મિસબિહેવિયરની ઘટના છે. એને એબ્યુઝ થાય, એના કારણે આ બધું જ થઈ શકે. એની બદલે આ બે હું એક્સ્ટ્રીમ વાત કરું છું અત્યારે. ઘણા માતા પિતા એવા છે કે જેમ બહુ જ મારે, બહુ જ પનિશમેન્ટ કરે, કડક શિસ્તના આગ્રહી હોય કે આમ જ થાય, આવું ના થાય. આવી કેટલીક મમ્મીઓ હોય અને પપ્પા પણ હોય. ચાઇનામાં આને ટાઈગર મધર્સ કહે છે. એટલે એ લોકો એટલું બધું કડક રીતે બાળકને ઉછેરે કે એમાં કોઈ હલવા ચલવાની પણ જગ્યા ના હોય. એટલે ચાઇનાવાળા ઓલિમ્પિક્સની તૈયારી માટે નાનપણથી બાળકોને તૈયાર કરે છે. એટલે પછી મેડલ જીતે એમાં નવાઈ નથી, પણ એવા મેડલની બીજી કોઈ કિંમતે નથી હોતી, કારણ કે બાળપણ આખું છીનવાઈ ગયું છે. આ એક વાત છે. હવે બીજી વાત કરું, કેટલાક લોકો જે છે એની અંદર એ બાળકના પેરેન્ટ્સ જે છે બાળકને કોઈ મુશ્કેલી જ નથી આવવા દેતા.
અને લોન મૂવર પેરેન્ટિંગ કહીએ છીએ. એટલે એકદમ બધું સરખું કરી દેવાની, એને બાળક જ્યાં ચાલે ત્યાં ઈઝી લાલ રસ્તો કરી જાજમ નાખવાનો. બિછાવીને હા, તૈયાર ઈઝી કરે. રસ્તો કરીને બાળકને કોઈ મુશ્કેલી, મારા બાળકને તકલીફ કેવી રીતે પડે, અરે મારા બાળકને તકલીફ, જે મને તકલીફ પડી એને ના જ પડવી જોઈએ. હા, તમારી ભાવના સારી છે, સાચી છે, પણ એના જીવનમાં ડગલે ને પગલે એને જે ચેલેન્જીસ આવે એ ચેલેન્જીસને સ્વીકારીને એને એની સાથે ડીલ કરવા માટે, એની સાથે કામ પાર પાડવા માટે એનામાં શક્તિ જોઈએ. આપણે પેલું બહુ સરસ સાંભળ્યું છે કે પતંગિયું થવા માટે પહેલા કીડાએ કોશેટાને તોડવો પડશે અંદરથી. એ અંદરથી તોડશે તો જ પતંગિયું બનશે. એટલે બાળક પણ જો ધીરે ધીરે એ વસ્તુ શીખે તો જ બાળક જે છે ભવિષ્યની અંદર સમાજમાં અને દુનિયામાં સરસ રીતે રહી શકે. બિલકુલ. બાળકોમાં આપણે જોઈએ, આમ તો દરેક માતા પિતા એવું જ ઈચ્છતા હોય, સારા સંસ્કાર આપતા હોય છે, શિક્ષકો પણ શાળામાં પણ જ્ઞાન આપતા હોય અને સંસ્કાર આપતા હોય, તેમ છતાં બાળક જૂઠું બોલતા કેમ શીખે છે? હા, કારણ કે બાળકને 2 કે 3 બાબતોની બીક હોય છે. સૌથી પહેલાં મા બાપની કે શિક્ષકોની કે આસપાસની એ બીક હોય છે કે મારાથી કોઈ ભૂલ થઈ હશે તો મને બહુ મોટી સજા મળશે. બીજી વાત એ છે કે હું મા બાપની નજરમાંથી ઉતરી જઈશ. ત્રીજી વાત એ છે કે જો હું આવું કરીશ તો મારું, ધારો કે એણે પૈસા ચોર્યા અને એને મિત્રોને પાર્ટી આપી દીધી માની લો, તો હું મિત્રોની અંદર પોતાના રૂવાબ બતાવવા કે શો ઓફ કરવા માટે બાળકને પૈસા જે ના મળતા હોય ઘરેથી રૂટીનમાં, એની બદલે ચોરી કરે. એકચ્યુઅલી ચોરી કરીને ખરાબ જ કામ નાનું બાળક કરે છે એવું નથી હોતું, પણ મોટા ભાગે અમે ક્લિનિકની અંદર આવતા બાળકોમાં જોયું છે કે એ લોકો પોતાના મિત્રોની અંદર પોતાનો શો ઓફ કરવા માટે ઘણીવાર આવું કરતા હોય છે કે ત્યાં પાર્ટી આપીને હવે હું પણ તને પાર્ટી આપું છું, હું પણ પિઝા પાર્ટી આપું, XYZ વસ્તુ કરું, અને શો ઓફ કરવા માટે. ખાસ કરીને પોતાની પાસે કોઈ વસ્તુ ના હોય તો એ વસ્તુ ખરીદવા માટેના પૈસા લાવવા ક્યાંથી? લાખો રૂપિયાના મોબાઈલ મળે છે અત્યારે, તો એ લાવવા ક્યાંથી? મા બાપ નથી લાવી આપતા, અને બરાબર છે, અમુક ઉંમરમાં એ જરૂર નથી. તો એવા સંજોગોમાં એ બાળક ચોરી કરે છે અને જુઠ્ઠું બોલે છે. જુઠ્ઠું બોલવું એ ડિફેન્સ મિકેનિઝમનો એક ભાગ છે મનોવિજ્ઞાનની ભાષામાં, અને એટલા માટે એનો ઈગો એ વખતે બચી જાય છે. અને પછી જો એકવાર બચી જાય એટલે ધીરે ધીરે એને જુઠ્ઠું બોલવાની ટેવ પડે છે, અને પછી આગળ ચાલ્યા જ કરે છે. પછી પકડાય નહીં ત્યાં સુધી જુઠ્ઠું બોલે, ત્યાં સુધીમાં તો એને હેબિટ પડી ગઈ હોય, પછી એક વાત નહીં, પછી બીજી બાબતમાં જુઠ્ઠું બોલે. એટલે ક્યારેક પોતાની જાતને બચાવવા માટે આ રીતનું જુઠ્ઠાણું જે છે એ બાળક બોલતું હોય છે. અને બીજી વાત, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરું, ઘરની અંદર એક સામાન્ય વાત છે કે કોઈ પૂછે કે કોઈ બહારથી માણસ આવે કે સાહેબ છે કે ભાઈ છે ઘરમાં, તો મમ્મી બારણા પર જઈને એમ કે ના નથી એવું કે, અને એના એ બાળક ત્યાં રમતું હોય અને પપ્પા તો ત્યાં જ બેઠા હોય, તો એને થાય છે કે મારા પપ્પા અહીંયા બેઠા છે ને મમ્મીએ પેલા ભાઈને કંઈક કીધું કે નથી. તો હવે એમનું કંઈક ગણિત જુદું હોય કે મારે એ ભાઈને નહોતા અંદર આવવા દેવા કે કંઈક બીજી વાત કરવી હતી, પણ બાળકને એ બધી ખબર નથી કે બીજું શું પડદા પાછળ. એટલે બાળક અને મમ્મી પછી થોડા દિવસ થાય છે ને બાળક ક્યાંક રમતા રમતા કંઈક વસ્તુ કોઈની લઈ લે છે અને જુઠ્ઠું બોલે છે, એટલે મમ્મી બાળકને એક ઝાપટ મારે છે કે તું જુઠ્ઠું ક્યાંથી શીખે છે, ખોટું બોલતા ક્યાંથી શીખ્યો, પણ તમે જ શીખવાડ્યું છે. એટલે આ બાબત જે છે બાળક આપણને ઓબ્ઝર્વ કરે છે. એટલે ઘણીવાર બાળકને કહે કે તારે જુઠ્ઠું નહીં બોલવાનું, પણ કહીને નહીં, કરીને બાળકને બતાવો તમારે જે એની પાસે કરાવડાવવું છે તે. અચ્છા, એવા કયા સેન્ટેન્સીસ છે કે જે બાળકો સામે ન બોલવા જોઈએ અથવા તો બોલવા જોઈએ? આપ કઈ ટિપ્સ આપશો? પહેલું તો એવું બાળકને ના કહેવું છે કે તું ડફોળ છે, તને ખબર નથી પડતી, તું તો કાયમ આવું જ કરે છે, તને તો ક્યારે સમજ પડશે. આવા બધા જે નકારાત્મક વાક્યો છે એ બાળકને, બાજુવાળાના આંટીના દીકરાને જો એ કેવું કરે છે, કમ્પેર કરવાનું બિલકુલ છોડી દો. તમારું બાળક એ તમારું વિશિષ્ટ અંગત આગવું વ્યક્તિત્વ ધરાવતું બાળક છે, એટલે આપણે એ સમજવું પડશે કે દરેક બાળકની અંદર જુદી જુદી શક્તિઓ હોય છે. તમે માછલીને ઝાડ પર ચડવાનું કહો તો એ નહીં ફાવે, એવું આઈન્સ્ટાઈને કહેલું છે. એટલે આ બાબત આપણે સમજવી પડશે કે દરેક બાળકની અંદર એ જ્યારે ભણવાની અંદર પણ આગળ વધે તો કેટલાકમાં અલગ શક્તિ હોય છે, કેટલાકમાં જુદા પ્રકારની અભિયોગ્યતા હોય છે. એટલે આ એપ્ટિટ્યૂડ જે છે દરેક બાળકનો અલગ અલગ હોય છે, એ આપણે સમજવો જરૂરી છે. બીજું એ છે કે બાળકને એવું ક્યારેય પણ ના કહેશો કે તું બહુ જ મહેનત કરે ને પછી જ હું તને આ વસ્તુ આપીશ, અથવા તું આવું કરીશ તો જ આપીશ, તું આટલા ટકા લાવીશ તો જ આવું તને મળશે. એટલે જો અને તોની સાથે બાળકને શરતી વિધાનમાં ના જોડી દો તમે. આ પણ બહુ જરૂરી છે. આવું કરવાથી બાળક જે છે ને એ ખોટી રીતે જુદું જુદું શીખે છે. એની બદલે બાળકને અનકન્ડિશનલ પ્રેમ કરો. બાળકને એવું ચોક્કસ હો કે બેટા આ તે જે કર્યું ને એ તે કર્યું એ ખોટું છે,
તું ખોટો નથી, એ જે તે કર્યું છે ને એ મને નથી ગમ્યું, તું તો મને ગમે જ છે. આ જ્યારે બાળકને કહીએ ને ત્યારે બાળક એ વસ્તુ સમજી શકે છે કે મારું જે મેં કર્યું છે એ બરાબર નથી, હું તો બરાબર માણસ છું, મને પ્રેમ મારા મા બાપ એટલો જ કરે છે. આ બાબત બહુ ઇમ્પોર્ટન્ટ છે. જી, ઘણી વખત એવું છે કે 2-3 બાળકો હોય તો માતા પિતાનો પ્રેમ વહેંચાઈ જાય છે અથવા કોઈ એક પ્રત્યે વધારે હોય છે, તો આની બીજા બાળકો પર શું અસર થાય? હા, એટલે આમાં કેવું છે કે ફેવરિટિઝમ ક્યારેક થઈ જતું હોય છે. બીજા બાળકને ચોક્કસ ઇગ્નોરન્સ ફીલ થાય છે. ઘણીવાર કેવું હોય છે કે માની લો કે આપણા દેશમાં હજુ પણ સ્કિન એકની વધારે ગોરી હોય ને બીજાની ના હોય, તો મોટાભાગના લોકો નાનું જે ગોરું બાળક છે એના પ્રત્યે વધારે રમાડવા જાય ને આ કરવા જાય ને, અથવા તો એ હેલ્ધી હોય તો વધારે લોકો એને બોલાવે, હોશિયાર હોય તો વધારે બોલાવે, ભણવામાં માર્ક લાવે તો બહુ સરસ માર્ક લાવે, બેટા તું પણ આના જેવું શીખ એમ કરીને પેલાને કહે. એટલે એને સતત પેલા બે બાળકોને અંદર એકબીજા માટે રાઇવલરી બહુ થઈ જાય અને એકબીજા માટે વિરોધ પણ થાય. આમ પ્રેમ હોય અને આમ વિરોધ હોય, એટલે લવ હેટ રિલેશનશિપ બે ભાઈ બહેનની અંદર કે બે સિબલિંગમાં થવાનું કારણ મોટે ભાગે આ હોય છે. એટલે આ બધી અસરો બહુ જ થાય છે, પણ સમજુ લોકો હોય છે આ બધી ટેમ્પરરી અસરોને અતિક્રમીને આગળ વધીને મોટા થાય ત્યારે, મેચ્યોર થાય ત્યારે એ સમજે છે કે લોકો આવું કરે અને પછી પોતે એ પોતાનો પ્રેમ સાચવી રાખે છે અને તિરસ્કારને ધીરે ધીરે દૂર કરે છે. અચ્છા, અત્યારે ઘણા બધા આપની પાસે પણ કેસીસ આવતા હશે. જેન ઝી અત્યારે બહુ ચર્ચામાં પણ છે અને ઘણા બધા ઉત્પાત મચાવતા હોય છે, અથવા તો પરિવારની જે એક ભાવના છે એમનામાં અલગ થઈ રહી છે, જે આપણે પહેલા પણ વાત કરી છે કે એમને એકલવાયુ જીવન જીવવું છે, એકલા રહેવું છે, પોતાના શેલમાં રહેવું છે. તો આપની પાસે આવા કેવા કેસીસ આવતા હોય છે, અથવા તો એમની સાથે જેનઝી જનરેશન સાથે ડીલ કેવી રીતે કરવી? જેનઝીમાં એક સૌથી મોટું જો એક ઓબ્ઝર્વેશન વર્લ્ડ ઓવર જો હોય તો એ છે કે એ લોકો બહુ જ બુદ્ધિશાળી છે પણ કન્સિસ્ટન્સી નથી. એટલે કે એ લોકો સતત એક કામ કરી શકે એક જગ્યાએ બેસીને, એ આખી દુનિયાનું ઓબ્ઝર્વેશન છે, ખાલી મારી વાત નથી કરતો, એ એમનામાં જોવા મળે છે. એ લોકો ડેફિનેટલી એમનામાં સ્કિલ ગણો કે એમનામાં આઈક્યુ ગણો એ બહુ જ આગળ છે. અને હું એનું એક બીજું કારણ સંધ્યા એ પણ ગણું છું કે જે કોરોના આવ્યો વચ્ચે, એમાં જે વર્ષોમાં બાળ ઉછેરમાં કે અભ્યાસમાં જે એક ડેન્ટ પડ્યો, એક તકલીફ થઈ, એ પણ આ બધામાં બહુ મોટો ભાગ ભજવે છે. એટલે આપણે એ પણ ભૂલવું ન જોઈએ અહીંયા. પણ જે અત્યારની જેનઝી છે એ સોશિયલ મીડિયા જનરેશન છે, એ સ્ક્રીનની જનરેશન છે. એટલે ટોલરન્સ લેવલ જે છે એ લોકોમાં ખૂબ ઓછું છે, કારણ કે કોઈ પણ સ્ક્રીનની અંદર કે ગેમની અંદર ટાઈમ લિમિટ દરેકમાં હોય છે. બહુ ઓછા સમયમાં બહુ વધારે પડતું બધું કરી નાખવાની વાત છે અને એટલા માટે આ સહનશક્તિ જે છે એ ધીરે ધીરે ઓછી થતી જાય છે. અને તમે જુઓ કે નાની બાબતોમાં ઝઘડી પડવું, પછી એક દિવસે ધારો કે અમુક ટીનેજર્સ હોય એ સવારે સિંગલ હોય, સાંજે કમિટેડ થાય ને બીજા દિવસે પાછા સિંગલ થઈ જાય. એટલે આ પ્રકારનું વર્તન પણ જોવા મળે છે. એટલે આ આખી જનરેશન જે છે એ સોશિયલ મીડિયા અને સ્ક્રીન સાથે અને એઆઈ આવી રહ્યું છે એમના માથા પર, એની સાથે આ મોટી થતી જનરેશન છે. એટલે આ બધી જ અસરો એમના પર થાય છે. જે મારી પાસે કેસીસ આવે છે એમાં આ જ બધી સમસ્યાઓ મુખ્યત્વે હોય છે. એ લોકોમાં પણ ઝડપથી એન્ઝાયટી આવી જાય છે, ઝડપથી ડિપ્રેશન આવી જાય છે, મોડી રાત સુધી જાગવાનું, સ્ક્રીન એડિક્શન, આ બધા પ્રશ્નો એમનામાં ખૂબ જોવા મળે છે. માતા પિતા સાથે એડજસ્ટમેન્ટના પ્રશ્નો, રિલેશનશિપના પ્રશ્નો નાની ઉંમરમાં, અને આ બધું ઘણા બધા અંશે જોવા મળે છે. એટલે માતા પિતાએ માટે હું એક બહુ મોટી અહીંયા વાત કરીશ કે જેન ઝી હોય કે ઇવન ગમે તે જનરેશન હોય, તમારે બાળક સાથે એક સારા સંવાદનો તંતુ જાળવી રાખવો જરૂરી છે. આ કોમ્યુનિકેશનની લિંક જો બાળક સાથે હશે તો તમે બાળકને જે પહોંચાડવું છે તે પહોંચાડી શકશો, તમારે બાળક પાસેથી જે જાણવું છે તે તમે જાણી શકશો. આ બાબત હું ખૂબ મહત્ત્વની કહું છું. લોકો આને જુદી રીતે ન સમજે કે અમારે માત્ર બાળકને ઉપદેશો આપવાના, આદેશો આપવાના, કમાન્ડ આપવાના, બાળકને કંઈક ને કંઈક કીધા કરવાનું, મોટિવેશનલ વિડીયોઝ બતાવ્યા કરવાના અને બાળકને આવો થઈ જા ને પેલો થઈ જા ને એવું બધું કહેવાની જરૂર નથી. બાળકને સામાન્ય ઉદાહરણો આપીને તમે સમજાવો અથવા ઉદાહરણરૂપ બનો તો પણ બહુ જ સારું. એટલે હું એવું ચોક્કસપણે માનું છું, ફરીથી યાદ કરાવું છું કે બાળકને કહીને નહીં પણ કરીને બતાવો. ઓકે, છેલ્લો એક નાનો એક સવાલ છે, પરંતુ અગત્યનો સવાલ છે એટલે મારે પૂછવો જરૂરી છે. બાળકોને સેક્સ એજ્યુકેશન ક્યારે આપવું જોઈએ, કેટલી માત્રામાં આપવું જોઈએ અને શું શીખવવું જોઈએ? બહુ જ અગત્યનો સવાલ છે. જ્યારે સેક્સ એજ્યુકેશન ક્યારે આપવું જોઈએ, તો એનો જવાબ છે બાળક જ્યારે સેક્સ વિશેનો પહેલો પ્રશ્ન પૂછે ત્યારે. એ કોઈ પણ ઉંમર હોય
ત્યારે તમારે એની ઉંમર પ્રમાણે એને એ બાબત સમજાવવી જોઈએ. અને સેક્સ એજ્યુકેશન ખૂબ અગત્યનું છે. એવું ના સમજતા કે સેક્સ એજ્યુકેશન એટલે સેક્સની ક્રિયા કરવા માટેનું એજ્યુકેશન, એવું નથી હોતું. એ પુરુષ અને સ્ત્રીના શરીરો, એમના અંગ ઉપાંગો, એમનામાં વિકાસની પ્રક્રિયા, વર્તનની પ્રક્રિયા, રિસ્પેક્ટ એકબીજાનું કેવી રીતે રાખવું, આ બધી જ બાબતો એની અંદર આવતી હોય છે. એટલા માટે સેક્સ એજ્યુકેશન ખૂબ અગત્યનું છે. અને બને ત્યાં સુધી વૈજ્ઞાનિક શબ્દોમાં અથવા તો કોઈ શિક્ષક એમના સમજાવે અથવા માતા પિતા પોતે સમજાવે એ ખૂબ જરૂરી છે. એટલું યાદ રાખજો, જો તમે નહીં સમજાવો યોગ્ય રીતે તો કોઈક બીજી એવી અયોગ્ય વ્યક્તિ બાળકને આ વિશે સમજાવશે અથવા તો એ સ્ક્રીનમાંથી કંઈક ખોટું શીખી જશે અને પોતાના મનમાં કોઈક ભ્રમણાઓ એવી પાળતું થઈ જશે અને કદાચ પોર્નોગ્રાફીની એને એડિક્શન થઈ જાય, એ પણ બની શકે. એટલે હું એવું માનું છું કે વિજ્ઞાનના શિક્ષક હોય અથવા મા બાપ પોતે જો એ યોગ્ય રીતે શૈક્ષણિક રીતે એને આખી સમજાવે બાબત, એ ખૂબ જરૂરી છે. એનાથી ઘણી બધી સમસ્યાઓ થતી અટકે છે. એટલું યાદ રાખવું. જી બિલકુલ પ્રશાંતભાઈ, આપ અમારી સાથે જોડાયા અને ઘણી બધી સારી એવી ટિપ્સ આપી. આઈ થિંક સો કે પેરેન્ટ્સ માટે આ ઘણું ઉપયોગી પણ રહેવાનું છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી તો આ મચ. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.